સિમ્ફની લિમિટેડે વૈશ્વિક સ્તરે 60 દેશમાં મજબૂત ઉપસ્થિતિ સાથે માત્ર જૂજ ભારતીય બ્રાન્ડ કંપનીઓની શ્રેણીમાં સ્થાન મેળવ્યું છે. સિમ્ફની વૈશ્વિક સ્તરે એર કુલર બનાવતી સૌથી મોટી કંપની બની ગઈ છે. વૈશ્વિક સ્તરે સિમ્ફનીએ લીધેલી આગેવાનીમાં ઉત્તર અમેરિકામાં મેક્સિકો ખાતે ઉત્પાદન સુવિધા ધરાવતી ઇમ્કોના વ્યૂહાત્મક હસ્તગતનો ફાળો મુખ્ય રહ્યો છે. ઇમ્કો દ્વારા સિમ્ફની રેસિડેન્શિયલ પ્લાસ્ટિક એર કુલર્સની ઉત્તર દક્ષિણ અને લેટિન અમેરિકામાં આયાત કરે છે. સિમ્ફનીએ આ ઉનાળામાં સ્ટોર્મ રેન્જના 2 નવા મોડેલ લોન્ચ કર્યા છે. સ્ટોર્મ 70 અને સ્ટોર્મ 100 જે દુનિયાના સૌથી પહેલા ટાવર ફોર્મેટના એર કુલર છે, જે બહુ જ લાર્જ સ્પેસની જગ્યાને કૂલ કરવાની કેપેસિટી ધરાવે છે. સિમ્ફની લગભગ 24 વર્ષ પહેલાં બહુ નાના પાયે શરૂઆત થયેલી હતી. પછી અમે 94માં અમારો IPO આવેલો હતો અને અત્યારે અમે ગ્લોબલ કંપની બની ગયા છીએ. એટલે અમે સ્લોલી પણ સ્ટેડીલી ગ્રો કર્યું છે. વચ્ચે અમારો અમુક દશકો ખરાબ પણ ગયેલો હતો, પણ અમે ફોકસ રહ્યા, અમે હિંમત ના હાર્યા અને અમે એમાંથી મહેનત કરી અને હવે કંપનીને સરસ પાછી ગ્રોથના પાથ પર લઈ આવ્યા છીએ.